થઈ જાય છે ખબર નહીં સમય ક્યાં વીતી જાય છે વિના બધું ભૂલી જાય છે। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો એડિટિંગ ચાલુ કરીએ। તો તમે જે ડેમો સ્ટેટસ જોયો એવું સ્ટેટસ બનાવવા માટે સૌ પહેલાં તમારે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશનમાં લાવી દેવાનો છે। પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવવા માટે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ફૂલ પ્રોજેક્ટ કરીને લિંક છે એના ઉપર ક્લિક કરશો એટલે આ તમારો પ્રોજેક્ટ છે એ અલાઇટ મોશનમાં આવી જશે। પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવ્યા બાદ આ રીતે તમારે ઓપન કરી દેવાનું છે। ઓપન કરશો એટલે આ રીતે તમારે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તમારે પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે ફોટો એડ કરી દેવાનો છે। ફોટો એડ કર્યા બાદ તમારે આ જે 5મા નંબરનું છે એના ઉપર ક્લિક કરી અને તમારે ફોટોની સાઇઝ ફૂલ કરી દેવાની છે આ રીતે। એટલું કર્યા બાદ તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવ્યા બાદ તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારો ફોટો લાસ્ટ સુધી આવી જશે। એટલું કર્યા બાદ ફોટો ઉપર ક્લિક કરી રાખવાનું છે અને આ રીતે એને ફોટોને તમારે આ રીતે નીચે લાવી દેવાનું છે। એટલું કર્યા બાદ તમારે આવી જવાનું છે આ જે ટેક્સ્ટ છે, આ જે મારું નામ છે એના ઉપર આવી જવાનું છે। એડિટ ટેક્સ્ટ કરીને અહીંયા તમારે તમારું નામ લખી નાખવાનું। એટલું કર્યા બાદ તમારે આવી જવાનું છે આ જે ટેક્સ્ટ છે એના ઉપર જઈ એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને આ રીતે તમારે આ ટેક્સ્ટ છે એ ઓપન થઈ જશે। ટેક્સ્ટ ઓપન કર્યા બાદ તમારે આ જે ટેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે આ જે ટેક્સ્ટ છે એ તમારે ગુજરાતીમાં ના આવે તો ગમે તે ગુજરાતી ફોન્ટ લઈ અને તમારે એને ગુજરાતીમાં કન્વર્ટ કરી દેવાના છે। એટલું કર્યા બાદ તમારે આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ જશે। વિડીયો બની જાય એટલે તમારે આ જે ખૂણામાં જે આઇકન છે એના ઉપર ક્લિક કરી અને તમારે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે આ રીતે।